હાઈકોર્ટ ઓફ ગુજરાતમાં મિત્રો એટેન્ડન્ટ કમ કુક વર્ક 4 ની ભરતી શરૂ થયેલ છે, તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આપ સ્ક્રીન પર જુઓ છો હાઈકોર્ટનું નોટિફિકેશન જાહેર કરવામાં આવેલ છે. અહીં એટેન્ડન્ટ કમ કુક વર્ક 4 ની ભરતી શરૂ થયેલ છે. તેમના ઓનલાઈન ફોર્મ ભરવાની વાત કરીએ તો તારીખ 5 ફેબ્રુઆરી 2024, આજની તારીખ 5 ફેબ્રુઆરી 2024 બપોરે 12 વાગ્યાથી આપ આ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. તેમની લાસ્ટ તારીખની વાત કરીએ તો 19 ફેબ્રુઆરી 2024 રાત્રિના 12 વાગ્યા સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. મિત્રો હવે અહીં મિત્રો સૌ પહેલા આપણે જગ્યા જોઈએ તો રેગ્યુલર માટે ટોટલ 5 જગ્યા છે. રેગ્યુલર પગાર માટે ટોટલ 5 જગ્યા છે. તેમાં જનરલ માટે 4, એસીબીસી ની 1 અને એક્સ સર્વિસમેન અને ફિઝિકલ હેન્ડીકેપની એક જગ્યા છે. ટોટલ 5 જગ્યા રેગ્યુલર પગાર માટે છે. જ્યારે ફિક્સ પગાર માટે ટોટલ 13 જગ્યા છે. તેમાં 8 જગ્યા જનરલ કેટેગરી માટે છે, એસટી માટે 1 છે, એસીબીસી એટલે કે ઓબીસી માટે 3 જગ્યા છે, ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 1 જગ્યા છે. મિત્રો અહીં મહિલાઓ માટે જનરલમાં 3 જગ્યા, એસીબીસીમાં 1 જગ્યા અને એક્સ સર્વિસમેનની અંદર જોઈએ તો 3 અને ફિઝિકલ હેન્ડીકેપ 1 જગ્યા, એમ કરી ટોટલ 13 જગ્યા અહીં છે. અહીં તેમની પગારની વાત કરીએ તો મિત્રો રેગ્યુલર પગાર માટે અહીં 15,000 થી લઈ 47,600 પગાર છે. જ્યારે ફિક્સ પગારની વાત કરીએ તો 14,800 મિત્રો પગાર આપવામાં આવશે. અહીં એજ્યુકેશન ક્વોલિફિકેશન્સની વાત કરીએ તો મિત્રો માત્ર ધોરણ 10 પાસ ઉપર આ ભરતી છે. ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે. સાથે અહીં ઉમેદવારે કોઈ પણ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, કોર્પોરેટ સંસ્થા અથવા કોઈ પણ ઉપક્રમ ગવર્મેન્ટમાં રસોઈયા તરીકે ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ. અહીં પ્રાયોરિટી કોને આપવામાં આવશે તો જે ઉમેદવારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કરેલ કોઈ પણ સંસ્થામાંથી રસોઈયા કળાનું આઈટીઆઈ સર્ટિફિકેટ, ડિપ્લોમા ડિગ્રી ધરાવતો કરેલ હશે તેમને અહીં પ્રાયોરિટી આપવામાં આવશે. અહીં ઉંમરની વાત કરીએ તો મિત્રો 18 વર્ષથી લઈ 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. 18 વર્ષથી લઈ 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ઉંમરની છૂટછાટની વાત કરીએ તો અહીં એસસી, એસટી, ઓબીસી કેટેગરી માટે અહીં 5 વર્ષની છૂટછાટ છે. મિત્રો અહીં ઓનલાઈન ફીની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે 600 રૂપિયા પ્લસ બેંક ચાર્જીસ ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે. ત્યારબાદ અહીં એસસી, એસટી, ઓબીસી કેટેગરી, દિવ્યાંગ અથવા એક્સ સર્વિસમેન કેટેગરીની વાત કરીએ તો તેવા ઉમેદવારને 300 રૂપિયા પ્લસ બેંક ચાર્જીસ ઓનલાઈન ફી ભરવાની છે. મિત્રો તો જે ઉમેદવાર 10 પાસ છે, જેમને હાઈકોર્ટમાં જોબ કરવાની ઈચ્છા છે, તેમના માટે અહીં ગુડ ન્યૂઝ છે. મિત્રો તેમના ઓનલાઈન ફોર્મ આજની તારીખ 5 ફેબ્રુઆરી 2024 બપોરે 12 વાગ્યાથી ઓનલાઈન શરૂ થઈ ગયા છે. ઓનલાઈન ફોર્મ ભરવાની વેબસાઇટ જોઈએ તો acojs.gujarat.gov નામની વેબસાઇટ ઉપરથી આપ આ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. મિત્રો તેમની લાસ્ટ ઓનલાઈન ફોર્મ ભરવાની વાત કરીએ તો 19 ફેબ્રુઆરી 2024 રાત્રિના 12 વાગ્યા સુધી આપ આ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. અહીં એક્ઝામની વાત કરીએ તો અહીં રૂબરૂ મુલાકાત દ્વારા ચકાસણી કરવામાં આવશે અને માર્ચ 2024માં અહીં આપની એક્ઝામ લેવાશે. કુકિંગ સ્કિલ ટેસ્ટની વાત કરીએ તો એપ્રિલ 2024માં આપની એક્ઝામ લેવામાં આવશે.
સાથે મિત્રો અમારી ચેનલ પર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે, જેમ કે સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની માહિતી, વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ ઘેર બેઠા શીખોના તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. આપ જો નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત,